સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે પોતાનો જન્મદિવસ અનોખી અને સેવાભાવી રીતે ઉજવ્યો। તેમણે સુરત નવી સિવિલ હોસ્પિટલના સેમ સેલ બિલ્ડિંગ ખાતે દર્દીઓના બાળકોને છત્રી અને ફળોનું વિતરણ કરી માનવતાનો સંદેશ આપ્યો। આ સેવાકીય કાર્યક્રમમાં પરેશ પટેલ સાથે તેમના પત્ની પણ ઉપસ્થિત રહ્યા તેમજ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયક સહિત તબીબો અને નર્સિંગ સ્ટાફ હાજર રહ્યા। જન્મદિવસની ઉજવણીમાં પાર્ટી કરવાને બદલે સેવાકીય કાર્યને પ્રાથમિકતા આપી પરેશ પટેલે સમાજને ખાસ સંદેશ આપ્યો હતો। આજ રોજ શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલનો જન્મદિવસ હતો। ભારતીય જનતા પાર્ટીના હર હંમેશા સંસ્કાર રહ્યા છે। પોતાનો જન્મદિવસ સેવા યજ્ઞથી જ ઉજવવામાં આવે છે। પરેશભાઈ પટેલ દર વર્ષે પોતાનો જન્મદિવસ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને દર્દીઓના સ્નેહીજનો સાથે ઉજવણી કરતા હોય છે। આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના ધર્મપત્ની અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, યુવા મોરચાના કાર્યકરો સાથે સિવિલ હોસ્પિટલમાં જે દાખલ બાળકો છે એ બાળકો સહિત સ્પેશિયલ બાળકો છે જે DDRCમાં હોય છે અને એ બાળકોને છત્રી અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે 3 વ્હીલચેર સિવિલ હોસ્પિટલના તાત્કાલિક વિભાગ માટે તેઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા। હું પરેશભાઈ પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા।